ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા? મજામાં? તો ફરી પાછા આવી ગયા છીએ આપણે એક નવો બ્લોગ લઈને. આજે વાગી ગયા સવારના 8:30. જો ધુમ્મસ, હજી સુરત દાદા નથી દેખાણા. આ તો બહુ વહેલા ઉઠી ગયા હતા. તો હાલો આપણું રેગ્યુલર કામ પતાવી લઈ, પછી ભેગા થાય. પાણી થઈ ગયા છે કમ્પ્લીટ. ધુમ્મસ ઓછી થતી જાય છે. સુરત દાદા નીકળી ગયા છે. હવે ફટાફટ આપણે જઈ આવી મંદિરે. એ મંદિરેથી આવી ફટાફટ કરી લઈ નાસ્તો, પછી બાકી ચોબે. તો હાલો હું જઈ આવું મંદિરે. મંદિરેથી આવી ગયો. તો મંદિરેથી આવીને જે આપણો નાસ્તો રેડી પડ્યો છે, કેમ કે આજે હિરલને સવારમાં જવાનું હતું, એટલે એ અત્યારે ચોબે વહી ગઈ છે અને આપણો નાસ્તો રેડી કરીને ગઈ છે. તો હાલો હવે આપણે નાસ્તો કરી લઈ, પછી ભેગા થાય. તો હું આવી ગયો તો ઘરે. બપોરે જમવા જો આપણી ડીશ અહીંયા થઈ ગઈ છે રેડી. કોબી બટેટાનું શાક, ગરમા ગરમ રોટલી, સંભારો, છાશ, અને અહીંયા મમ્મી રોટલી કરે છે અને ભાજી કરી છે, પણ એ આપણને ભાવે નહીં, મૂળાની ભાજી. તો હાલો હવે જમી લઈ, પછી મળીએ. હેલો ગાઈસ, તો જમી લીધું. જમીને હવે જાઉં પાછું જોબે જાય પેલા દેવા અમારા ઘરવાળીને ટિફિન દેવા જવાનું છે. અને આજે અમારા સીનું મેં તડકે રાખ્યા, બિચારા ટાઢા થઈ ગયા હતા. ચાલો હવે આપણે વાંચા ભાગી જોબે ફટાફટ ટિફિન દેવા જવાનું છે. પહેલાં તો ટિફિન દઈ આવી. તો ટિફિન રેડી થઈ ગયું છે. મૂળા વૈદા છે, ભાજી સારી બનાવી હતી, ચાખી મેં. હાલો તમે ભાગી જોબ. ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો હું જમી લીધું. ના, જમ્યું તો નથી, બાકી હજી જમવાનું. આ પાંદો વધી ગયો છે, બરાબર. જોબેથી ઘરે આવી ગયો તો ઘરે આવીને જો આપણે તૈયાર થઈ ગયા હતા, કેમ કે આજ જવાનું હોય ક્રિકેટ રમવા. પાછું બધા ભેગા થાય ક્રિકેટ રમવા. આજ બતાવું, આજ વહેલા હાર જ નીકળું હું તમને. ત્યાં જઈને બતાવું ક્યાં રમવા જાય ને કોણ કોણ આવે છે, બરાબર. તો હમણાં ત્યાં જઈને બધાને મલાવું. ગાઈસ, તો આપણે આવી ગયા. બધા ભાઈઓએ ચાલુ કરી દીધું હે. આપણા સન્નીભાઈ, છત્રીભાઈ, વાહ ભારતભાઈ, આ રાહુલભાઈ, આ અમારા જયેશભાઈ વિરાણીના સન, આ અમારા જીગાભાઈ, એટલે હા બબાટી હે, હા ધવલભાઈ, હા ભટાતે હે. ચાલો હમણાં વારો આવે એટલે બતાવું. અમારે શનિભાઈ આજા છત્રી હું હાય. હા, એટલું બધું ગરી નથી બતાવું. જોજે મુઠ્ઠી આઉટ થયો તો મારીશ. હાલો હમણાં મારો દાવ આવે ને એટલે બતાવું. અમારે સોમ સર. હાય સોમ સર, હાઉ આર યુ? મજામાં ભાઈઓ બહેનો. અમારા જયેશભાઈ વિરાણીના સુપુત્ર. કેટલા છક્કા મારવા? 0. આવા લપ કરે આ લોકો. હા બધાય આ બબાટી. હા, અમારા તરુણભાઈ આવ્યા હવે 2-4 છક્કા મારી દે હમણાં. ઓરે બ્લોક કર્યો ભાઈ. ઓ આ અમારા તરુણભાઈ. ઓરે ભોણ ભાઈ 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 ભાઈ. આ જીગરભાઈ ગોતે ભેગું નથી થતું. અરે પળ
હવે જો પઠી આવે જા કેટલે બેવા છે કેટલે ને હા નિલેશભાઈ કોતે આ બંધ કરો હે ભાઈ હા વ્લોગમાં મેં ભૂલથી આઉટ કર્યું તો ઓલી ગીત છે દુશ્મન ના કરે દોસ્તને ઓ કામ કિયા હે આ મોટો બનાવો તો ભાઈ વિડિયો ઉતરે છે અહીંયા રાખજો ફોકસ હું આઉટ કરું તો ધની સર મિસ્ટર વિડિયો મેન કેમેરામેન આ બે જો ખાલી અરે સર અરે સોહન સર એ છક્કો માર્યો છે જો બ્લોગ માં આવી જાય હા ચાલુ રાખવાનું ઈ ત્યાં લગી વેટિંગ કરે ત્યાં લગી ચાલુ રાખ કાઈ બોલતો નહીં હવે એમાં ઈ બોલ છે તમે માઈક લઈ લે ને માઈક એને ગીત કરવું હે સરના જતો ઈ રાખ ઈ જાડું તમને એમાં છક્કા માર્યા હા આમાં તમારો વિડિયો ચાલુ કરે ને ત્યારે આઉટ થયા બોલો એને બ્લોગ જોવે કોણ એમ કરતા તો આ ટેન થી જાજા તાઈ બેઠા ઇમોશનલ ડેપ ઉતરી આવવાની વાત કરજો હાવ અમેના પ્લેયર જાજા કેમ લાગે બાઉન્ડરી તો જો 5 જણા ખરકા આપણે હોય ને ઈ વ્લોગ માં નહીં મૂકે ભાઈ હાય હાય થઈ ગયો વન્સ મોર બ્લોગમાં બેટની હવેલી વાર તો કેવું લાગે હા જયેશભાઈ વિરાણી નો મોર સાઉન્ડ હા જો આ બધાને કઈ શાંતિ હે પટેલ પાર્થભાઈ આવી ગયા ફોન બોન ઘા કર્યો હવે જો પેલા દડે છક્કો એ શું હે સોમસરા તું હજી શીખવાનું બાકી હે મારો ભાઈ મેં તને કીધું ને આ લક્કો उधर भाई इधर नहीं हेलो बीजो ये दूसरा हालो હવે અમારા સનીભાઈ બોલિંગ કરે છે અને અમે અહીંયા પાછળ અહીંયા ફિલ્ડિંગ કરી ઓ સાબા ફિલ્ડિંગ ચાલુ है પાછળ ચકાચક ઓય બોલે ભારતભાઈ ઓલી બાજુ તરુણ આ સોમસર હા જીકરભાઈ કીધું કે ભેગું ન થયું
નીલીઓ માંથી રાયડું નાખે. સોરી નીલુભાઈ અમારા. અરે આવ્યો ન્યા જ આવ્યો લે. પેલો મેચ અમે જીતી ગયા. આ અમારા ધવલભાઈ છેલ્લી ઓવરમાં વિકેટ લઈ લીધી છે. મેં સ્ટમ્પિંગ કર્યું છે. હું સ્ટમ્પ પાછળ ઊભો હતો. બરોબર, હાલો તો હવે પેલો મેચ અમે જીતી ગયા. હવે બીજો મેચ ચાલુ કરી. બરોબર, તો ગાય જાય ફૂલ કોમેડી થઈ ગઈ. કોઈ વિડીયો ઉતારવા વાળું હતું નહીં. અરે 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 દોડો 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 દોડો. ઓય 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 ભાઈ ઓય ભાઈ ઓય. આવે અમારે સનીભાઈ બેટિંગમાં આવ્યા હે. આપણી બૂંદ હે કે પેલા દોડે છક્કો મારે. ઈ ચાલુ કર્યો ત્યાં આ પેલા દડે જાય જો. अभी ये दूसरा गेंद आ रहा है और दूसरा गेंद पे लगा है शॉट. ये एक रन के लिए ये बॉल इधर तक आ गया. ओवर थ्रो. आए कपावजी, अरे कपावजी दौड़ दौड़ दौड़. No. हाँ दौड़ 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 दौड़. હવે સની સર પાછા આવ્યા છે. અરે ભાઈ ભાઈ ઓ માય ગોડ 6 16. હા હોળ એક સિંગલ લીધો ને ભાઈ. 9 હતા 10 થયા પછી છક્કો માર્યો. 16 રન. હા નીલુભાઈ અમારા બોલિંગ માટે આવ્યા છે. નીલુભાઈ હવે નાખે બોલિંગ. હા નીલુભાઈ ને પેલા જ દડે કેચ કરી લીધો મેહુલભાઈ और ये आउट. સોમ સર ના ના હવે સામે થોડું હવે હવે હા બૂંદ મારી રહ્યો સોહન. તો ત્યાં તું પેલા દડે પ્લેસ જ કરજે મારો ભાઈ. આ એને કપાવ દે એને કપાવ. ये पहला बॉल प्लेस करते हुए ये दूसरा बॉल खाली. कोई रन नहीं. ये शॉट लगा दिया है और ये गेंद हवा में और ये कैच के लिए 2 और ये आउट. ये मैंने बोला था आपको, मैंने आपको बोला था कि ये लड़का बूझ लगा के गया है इधर. બે આ જો સોમ મેં તને કીધું તું ને ભાઈ કે ઓલો બૂંદ મારીને ગયો. અલે ધવલાલ હોડ ના હોડ. હા હા હૈસે નિલેશભાઈ હૈસે. હા તમે છો અહીંયા અમને ખ્યાલ છે. બાપુ હા છત્રી 2 ઓવર ફેંકવાની થાય. ये प्लेस करते हुए क्या गेंद डाली है नीलेश भाई आपने? और ये डॉट बॉल. अभी ये फिर से सनी सर आते हुए स्ट्राइक पे. होड़ ना होड़
છેલ્લી વિકેટ છે હા છેલ્લી જ છે. હાલો કાઈ નથી જોઈ લેજો એટલે આ બારે ના પડે હવે હું જોઈ લેજે બારે ના પડે આ ભાઈ હૈસે ભાઈ હૈસે છત્રી એમ ન હોય ભાઈ મારે ટપ પડે હા ભાઈ મારે ટપ પડે પણ हाँ नानी नानी बाका जी की हालती हुई ये शॉट लगाया है और ये शानदार फील्डिंग का प्रदर्शन 70 हाँ ऐसे भाई भारत भाई जावा दियो और ये प्लेस करते हुए आया नहीं मारवानो भाई तबला आया नहीं मारवानो मारो भाई हाँ मारे ऊभू थी जाव जो भाई आ तो पाछड़ मारे है आ जो आ भाई ज्यारथी बेटिंग में आया है ने ત્યારથી બુધ બધા આઉટ થઈ ગયા અમારે પૂરું થઈ ગયું બધું આ ભાઈ બેટિંગ માં આવ્યા ને ત્યારથી બધું પૂરું થઈ ગયું એવી બોલિંગ કરી ને કે 2 વિકેટ જ વહી 9 જ રન થયા હજી આ મેહુલભાઈ સ્ટ્રાઇક માં આવ્યા સોમ સર બોલિંગ માં और ये बोला है और ये कुलदीप आगे बढ़ गया है अभी नहीं जाएगा कुलदीप भाई हमारा बहुत अच्छा खेलते ओ भाई देख सकते हैं ये हमारे जयेश भाई का लड़का है इधर है ये हमारे सोहन सर बॉलिंग कर रहे हैं ये हमारे 36 भाई है 36 और ये फुवारा हो गया कुलदीप दौड़े पण भेगा नहीं हुआ और ये बार चौका लगने वाला है ऐसा लग रहा है मेरे को और ये धवल की शानदार फील्डिंग और ये सिंगल आ चुका है और कुलदीप भाई किधर और ही देख रहे हैं और ये हमारे 36 भाई ने 6 मार दिया है आप देख सकते हो उसका रुतबा फॉर्म में आ चुके हमारा कुलदीप भाई किधर और ही लगा पड़ा है हमारे नए बॉलर आए हैं राहुल भाई और उसमें आ गया सिंगल नहीं आया सिंगल नहीं आया कुलदीप भाई की शानदार फील्डिंग के साथ और ये दूसरा सिंगल ले चुके हैं इधर कोई बात नहीं सिंगल आ चुका है बेटे और ये राहुल भाई की अगली गेंद और ये फुवारा हो चुका है कैच हो जाएगा ऐसा लग रहा है और हो गया अब कुलदीप भाई का सेलिब्रेशन देख सकते हो नया बल्लेबाज राहुल એક છક્કો માર્યો ઓલા 5 હતા 13 रन हो चुके हैं और ये और एक सिंगल आने वाला है आ चुका है और ये शानदार थ्रो और कुलदीप भाई किधर और ही लगे पड़े फील्डिंग में ध्यान दो कुलदीप भाई
और ये शानदार क्लासिक शॉट और ये बच गया है। कोई बात नहीं नेक्स्ट टाइम। और ये सिंगल आ चुका है। हमारे राहुल भाई अभी छक्का मारने वाले हैं, देख सकते हैं उसका फॉर्म। ન્યૂઝ पे કરવું કરી નાખી હાલો અરે તો બીવાર ન હોય। और ये शानदार सिंगल और ये शानदार थ्रो सनी भाई की ओर से। उसका रुतबा देख लीजिए जरा। और ये शानदार 6। हमारे राहुल भाई फॉर्म में आ गए, बच्चे को मार रहे हैं। कुलदीप भाई मजा ले रहे हैं दोनों का। मारे को हिंदी गुजराती मिक्स करवानु है। और ये बच गया। जयेश भाई के 2 टांगों के बीच में से गेंद चला गया है। और ये 6। हमारा छोटा वीरानी भाई हमारी साइड ही है, कोई दिक्कत नहीं है। कुलदीप भाई दिखारा करते हुए। और ये शानदार कट हमारे कुलदीप भाई दौड़ते हुए। और ये मिस हो गया। और ये राहुल भाई का 6। और ये आमा है रेकॉर्डिंग है। रेकॉर्डिंग है आमा रेकॉर्डिंग। હલો 3 બોલ 1 વાઈડ હેડો જ નથી ભાઈ। વાઈડ આ વાઈડ ये 4 બોલ 4 બોલ। ચલો કેટલા રન આવ્યા? 2। હાલો પૂરું ઓવર। નથી રમાતા દડા। વાઈટ ના મારું। દોડતો નહીં, મમરા ભરાઈ જાહે। વાહ કુલદીપ ભાઈ વાહ। આમાં આમ કર આમાં તારો જ બ્લોગ હે। જેટલો તું આમાં ઇનપુટ દઈશ એટલો આઉટપુટ મળશે। હલો ધવલ। હું ઢીલો નાળો ઢીલો અચ્છા શોર્ટ છે કર આમાં પાછું તારો જ બ્લોગ હે।
હાલો બાતલે આ ઘણા બધા થઈ ગયા ઉપાધિ નહીં. ધવલભાઈ આવી ગયા છે. મારે ચાલુ કરી દેવું એટલે આવું આમાં પૈસા મળે તો આપણે નોકરી મૂક દે. બાપુ કેમ કે મેજિક વાળા પેલા ભાઈને ભાગી લેંગો બેંગો ચડાવ્યો છે ઉપર. આ કોણ છે બોલિંગ? ધવલભાઈએ બારે દડો નાખી દીધો હે. તો ગાઈઝ હું ક્રિકેટ રમીને આવી ગયો તો વાગી ગયા હતા રાતના 12:15. મમ્મી ને પપ્પા હજી જાગે છે, હું બહાર હતો એટલે જાગતા હતા, ટીવી જોવે છે. હવે હું આવી ગયો, હમણાં સુઈ છે. આજ તો ફૂલ થાકી ગયો બરોબર, કારણ કે રહીમાં જેટલું પાંચ ઇનિંગ રહીમાં બ્લોગે બહુ મસ્ત બન્યું છે બરોબર. એડિટિંગ કરી મૂકીશ, જોજો. એક દિવસ પછી આવશે આ બ્લોગ, કાલે નહીં આવે, પરમ દિવસે આવશે શનિવારે. જોજો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો. બધાને હાલો જય માતાજી, જય રામલાલ. ફરી પાછા મળશું આપણે એક નવા બ્લોગ સાથે.